દોસ્તો જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી. દોસ્તો, પરમ પૂજ્ય પરમેશ્વર એ આપણાથી દૂર છે, એ આપણાથી અલગ છે. આપણે જેને જાણતા નથી, આવી અનંત પ્રકારની આપણી ભીતરથી વિચારો અને તરંગોના મોજા ઉછળતા હોય છે. ત્યારે હું કે તમે કોઈ મહાપુરુષોની સંત સમાગમ ચાલતું હોય, કોઈ મહાપુરુષોની સંત વાણીનું જ્યાં પ્રયોજન હોય, અને એવા સમયમાં આપણે કદાચ ખબર પડે ને જઈ ચડ્યા હોઈએ, તો એને આપણે સાંભળવું જોઈએ. એટલું નહીં, એ શબ્દોને સાંભળ્યા પછી આપણે એની અંદર ઉતરી અને વિચાર કરવો જોઈએ. એક શબ્દની અંદર, કારણ કે આ તો મહાપુરુષોના શબ્દો છે. આ શબ્દો અમૃતમય હોય. આ શબ્દો આપણને જ્યાં જવું છે ત્યાં લઈ જવા માટેના આપણને સહારા આપે એવા હોય. માટે મારી અને તમારી વિચારધારા મહાપુરુષોની વાસ્તવિક વાતને વળગી રહેવા માટેની હોવી જોઈએ. તો દોસ્તો, આ દેશની અંદર, એમાંય આપણી ગુજરાતની અંદર ઘણી પ્રકારના સંપ્રદાયો ચાલે છે, ઘણા પ્રકારની વાતો ચાલે છે. પણ એમાં આપણે નક્કી કરવાનું આવે કે ભાઈ આપણે કયા બેઝ ઉપર હાલવું છે, આપણે કયા મહાપુરુષની વાતને સમજવી છે, આપણે આ કયો સુગમ રસ્તો છે કે જેથી કરી આપણે સાંગો પાણ ત્યાં ઉતરી જઈએ. આ વાત આપણે ઉઠાવી લેવી જોઈએ. ત્યારે એક આપણને શોખ છે મરચું ખાવાનું, ભીતરથી ભાવ છે મરચું ખાવાનું, ભીતરથી પ્રેમ છે મરચાને જમવાનું. પણ જ્યારે મરચાને ઉઠાવો ને, ત્યારે એનો ગુણધર્મ જે રહ્યો ને એ તીખો હોય. તો મીઠાશ જો લેવી હોય તો એમાં જે કંઈક એનો ગુણધર્મ હોય એ તો આવે જ. તો આને આપણે સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ. આ મરચાના મીઠાશને સહન લેવી હોય તો એના ગુણધર્મ મુજબ એમાં જે તીખાશ છે એને સહન કરવાની મારામાં ને તમારામાં સામર્થ્ય હોવું જોઈએ. કારેલાનું શાક બનાવીને જમવાનો જો કદાચ મને તમને ભાવ જાગે, તો કારેલાના શાકનું સ્વાદિષ્ટ ભોજન જમવું હોય તો કારેલાની ગુણધર્મ કડવો છે. એ કડવાશને સહન કરવાની મારે તમારામાં ક્ષમતા જોઈએ. એટલે હું કે તમે ગમે આપણે ચાલીએ, એનો મિનિંગ નથી. પણ જ્યાં ચાલી રહ્યા છીએ ને, એ લેટેસ્ટ વાત છે ને, એને સ્વીકારી છે ને, એ જેમ છે તેમ છે ને, એમાં મહાપુરુષોના પુરાવા મળે છે ને, આવું આપણને સચોટ સાબિતી થયેલું હોવું જોઈએ. નહીતર તો અર્થ વગરની વાત થઈ જાય. હવે અહીંયા સંતો બે પ્રકારની વાત કરે છે કે ભક્તિ જે રહી ને એ કર્મ ભક્તિ પણ થઈ શકે
અને ગુરુ ભક્તિથી પણ પાર ઉતરી જવાય. ગુરુની સેવાએ અભય પદ પામવું. મહાપુરુષોની સેવાએ તમે અભય પદને પામી શકો. પછી તમે કર્મ ભક્તિ, જેમાં રેણી ક્યાણી ને સાબિત રાખી અને પરમ તત્વની ઝાંખી કરો. જે રેણી મહારાજ ભવાનીદાસે કીધું છે કે મારા ગુરુજીની રેણી સત પર વાચા, સતના ઉગે મોટા ચૂર હે ચૂડલા, સત બોલો નહીતર મત બોલો. તમને ગોરા પીરાની છે આ રેણી મારા ગુરુજીની છે, મારી ને તમારી નહીં. ગુરુજીની રેણી અને સત પરવાસ, સતના ઉગે મોટા સૂર. એ વાત ઉપર જઈ શકાય અને ગુરુની સેવાએ અભય પદ પામીએ એ વાત ઉપર જઈ શકાય. કારણ કે અભય પદ જે રહ્યું ને, જ્યાં ભય નથી, જ્યાં ભયથી મુક્તિ મળી ગયેલું પદ છે, જે નિર્ભય પદની પ્રાપ્તિ કરી લીધી હોય, એટલે કે જેને આ જગતનો કોઈનો ભય ન હોય, અરે જેને કાળ ચક્રનો પણ ભય ન હોય, આવું અભય પદ જો પ્રાપ્ત કરવા માટે બે રસ્તા સુગમ અને શ્રેષ્ઠ છે. એક ગુરુ ભક્તિ, બીજું પોતાનું કર્મ સ્થાન. પોતે કર્મ ભક્તિથી સ્ટેજ બનાવવું જોઈએ અને એક ગુરુ સેવાએ સ્ટેજ બનાવવું જોઈએ. ગુરુ સેવાવાળી ભક્તિ જે રહી એ વિકટ છે પણ સહેલી પણ છે, અને કર્મ ભક્તિ વિકટ છે પણ સહેલી છે, પરંતુ એમાં સાંગોપાંગ હાલવું જોઈએ. અને સાંગોપાંગ હું કે તમે ન ચાલી શકીએ તો ન ચાલે ભાઈ. અને ગુરુ ભક્તિ પણ એવી છે કે જેને હરિગુરુ સંત એક રૂપ કરી જાણા, જેને હરિ ગુરુ અને સંત એક રૂપ કરી સમજી શકે. जहां देखो वहां मेरे गुरु है, यही भावना होना चाहिए. અને આ ભાવનાથી જીવન ધન્ય બનાવી શકાય. અને સેવા એવા પુરુષની કરવી જોઈએ, મહાપુરુષો કહે છે કે જેનો જન્મ છેલ્લો હોય. જે તમે સેવા કરો ને મહાપુરુષની, તો એની પાસે એવી વાત હોવી જોઈએ કે જેનો પોતાનો અવતાર છેલ્લો હોય, પોતાને ફરીને બીજો અવતાર લેવો ન પડે, આવી એના પાસે અગોચર વાત હોવી જોઈએ. કારણ કે રામદેવજી મહારાજે કીધું છે કે જેનો એક મંત્ર છે કે લીલા ઘોડા લીલાના અસવાર, લીલા જોગી લીલાના વાસ, આવન જવન ખબર પડે પવન પતલી પ્રગટ કરે, પાઠ સાઠ પરમેશ્વર અમર જ્યોતિ આરતી નામ અમર આરતી ઉતારે, કોઈ તો મોવા મળા સજીવન હોય, સોહમ જાપ સંપૂર્ણ ભયા તો બાલીનાથ શરણે સિદ્ધ રામદેવજી. આ મંત્ર સુપરહિટ છે. ફિર ભી પરંતુ આ મંત્રને વાંચવાથી મુક્તિ નથી મળતી અને મળી ગયેલા મળદા સજીવન નથી થતા. મળદું કેને કહેવું? કે જેને કોઈ પ્રકારનું જ્ઞાન નથી, એમાં સજીવ દાખલ થાય આ વાત રૂપી, જેની અંદર પ્રાણ પ્રાગટ્ય થઈ જાય. એ પ્રાણ તો હૈ લેકિન પ્રાગટ્ય નહીં. કારણ કે અખંડ જ્યોતને પ્રગટાવવાનો મિનિંગ શું? જ્યોત તો છે પરંતુ અખંડ જ્યોતને પ્રગટાવવી. જ્યોત તો કરી જ છે પરંતુ અખંડ જ્યોત જે રહી ને એને પ્રગટ કરવાની છે. જ્યોત આત્માની અખંડ છે પણ એ પ્રગટ નથી. એટલે પ્રગટ કરવા માટે મહાપુરુષનું ચરણ મારે તમારે બધાને લેવું પડે. અને એ ચરણને આધીન થયા પછી એ નેચર પદ જે રહ્યું, નિર્ભય પદ જે રહ્યું, એ મને તમને સમજાવી શકાય. અને એ સમજાઈ જાય તો મેળ આવી જાય.
એ પદ અખંડ છે, એ પદ નિર્ભય છે. એમાં લીલા ઘોડા લીલાના વાસ, આ દૈહિક એક લીલો ઘોડો છે. આમાં લીલાના અંદર વાસ, લીલાનો અસવાર જે છે ચૈતન્ય, એ આવવાની અને જવાની ખબર રાખે છે. પ્રાણને આવવાની ખબર રાખે છે અને પ્રાણને જવાની પણ એ ખબર રાખે છે. હવે ઈવડી વાત આ ખબર રાખવાવાળા પુરુષની, જેથી મને ને તમને હરિગુરુ સંત મળે, મહાપુરુષ મળે અને જો પીરસી દઈએ તો બેડો પાર થઈ જાય. પણ આવા ગુરુની સેવા કરવી જોઈએ, આવા મહાપુરુષની સેવા કરવી જોઈએ, આવા સંતની સેવા કરવી જોઈએ. બાકી તો આવી સેવા બીજી ઘણી પ્રકારના મહાપુરુષો છે, પરંતુ સેવા એ સેવા છે અને સેવા એ જ મળે મીઠા મેવા, એ વાત 100% છે. પરંતુ સંત મતથી સેવા થવી જોઈએ કે જે વાત તમને પીરસવી જોઈએ એ જો પીરસાઈ ગઈ હોય અને એ પીરસાણી હોય તો તમે સંત, હરિગુરુ સંત મહાપુરુષની સેવા કરો અને એ સેવાએ અભયપદ પામવું એ ફાઇનલ વાત છે. માટે બે રસ્તા છે, એમાંથી આપણે કયો રસ્તો ઉપાડવો છે એ વ્યક્તિગત વાત છે. માટે આપણે નિર્ણય લેવો પડે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.